ડાંગ જિલ્લાના મુખ્યાલય આહવા ખાતે સરપંચ હરિરામભાઈ સાવંતની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં ગ્રામના વિકાસ કાર્યો, સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અને સ્થાનિક પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન પીવાના પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ સહિતના પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામજનોએ રજૂઆત કરી હતી। સાથે જ પંચાયતના કાર્યોમાં પારદર્શિતા જળવાઈ રહે અને ગ્રામજનોની સક્રિય ભાગીદારી વધે તે માટે પણ સૂચનો લેવામાં આવ્યા હતા। ગ્રામસભામાં પંચાયતના સભ્યો, ગ્રામ સેવક અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી ગામના સર્વાંગી વિકાસ માટે સહિયારો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ગ્રામસભા યોજવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને અધિકારીઓ ભેગા થયા હતા। ગામના વિકાસ કે કામો આયોજન માટે પણ લોકો પાસેથી પ્રસ્તાવ લેવામાં આવ્યા હતા। વિવિધ ધાર્મિક જે સંસ્થાઓ છે, ગામના આંગણવાડી, કોલેજો, સ્કૂલો અને વિવિધ કામ કરતી જે NGO છે એમના તરફથી મંતવ્ય મંગાવવામાં આવ્યા હતા કે ગામના વિકાસમાં આપણે કયા કયા કામોનો સમાવેશ કરી શકીએ છીએ। તેની વિસ્તાર સમજૂતી આપ્યા બાદ એમના જે કામો આવ્યા છે એ આવકારે ગણ્યા છે અને એમાંથી જે પ્રાયોરિટી હશે એવા કામોને પ્રાધાન્ય આપીને હમણાંની જે સોનાની ગ્રાન્ટ છે અને વિકાસના જે કામો છે 2026-27ના એમાં સમાવેશ કરવા માટે આજની ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યા છે। ગામમાં જે ગેરકાયદેસર બાંધકામ બાબતેની જે જટિલ પ્રશ્ન છે એ બાબતની સમજૂતી આપીને એમની પ્રક્રિયા કરવા માટેની આજની ગ્રામસભા ઠરાવ કર્યો છે। ગામમાં જે ડમ્પિંગ સાઇટનો જે પ્રશ્ન હતો એના પર બી વિસ્તૃત ચર્ચા કરીને એમને નિરાકરણ માટે સુખાકારી નિરાકરણ લાવીને આજે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે।